હું અજય દુધાત. આપણે છેલ્લા 3-4 દિવસથી જોઈએ છીએ કે મારી પાસે ઘણા લોકો એવા આવ્યા કે લાઈફલાઈન ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દીકરા દીકરીઓના જે વેવિશાળ કરી અને લગ્ન કરાવી આપવા માટેનું જે એક મેરેજ બ્યુરો જેવું એક કામ ચાલુ છે ટ્રસ્ટના નામે, યુનાઇટેડ ફાઉન્ડેશનના નામે, અને એ દીકરાઓ પાસેથી 50,000 સ્વરૂપે જે રકમ લેવામાં આવે છે, ત્યારબાદ ઘણા લોકો સાથે છેતરપિંડી કરવામાં આવે છે. તો મારી સાથે એક દાદા છે, એ દાદાનો આપણે પ્રશ્ન સાંભળીએ. દાદા, તમે ક્યારથી જોડાણા આની સાથે? અમે 2023 સાલથી જોડાયેલા છીએ. હા, અને તમારે દીકરાના વેવિશાળ માટે તમે કે દીકરીના વેવિશાળ માટે? દીકરાના વેવિશાળ માટે. બરાબર. 2023 થી તમે ફોર્મ ભર્યું છે? ફોર્મ ભરેલું છે. સરસ. તમારી પાસેથી કેટલા રૂપિયા લેવામાં આવ્યા? 50,000 રૂપિયા લીધા છે. 50,000 રૂપિયા. એની સ્લીપ છે તમારી પાસે? હા, સ્લીપ આપેલી છે. ક્યાં છે? હાજરમાં છે. લાવો તો. તમારા પોતાના સંબંધ ખર્ચ માટે 50,000 પૂરા. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન થી 50,000 લીધેલા નહીં, રોકડા લીધેલા છે. રોકડા લીધેલા છે. રોકડા લીધેલા છે, બરાબર? હા. ઓકે. અને ત્યાર પછી આજે 2025 ચાલુ થઈ ગયો, હા. અને 1 વર્ષ ને 1 મહિનો જેવું થયું. હા. તો તમને એકેય વેવિશાળ માટે દીકરી બતાવી એને? હા, એક વખત એક દીકરી બતાવી છે, અને એની સાથે એક 12 વર્ષની દીકરી એની હતી. અચ્છા. અને એ અમને બતાવી છે. એક 6 વર્ષની સાથે હતી. અચ્છા. બતાવી. 2 દીકરીઓની સાથે હતી? આ 2 દીકરીઓની સાથે હતી. તમને તમારા છોકરાના વેવિશાળ માટે એક દીકરી બતાવી. હા. આ 1 વર્ષની ઉપર 1 મહિનો થયો એમાં. હા. અને એમાં એમની સાથે એક 12 વર્ષની હતી અને એક 6 વર્ષની, 2 દીકરીઓ સાથે હોય એવી દીકરી બતાવી. ત્યાર પછી કોઈ દીકરી બતાવી? નહીં, કોઈ દીકરીને બતાવી. બરાબર. અને એ દીકરી જે તમને બતાવી, તમે કયા સમાજમાંથી છો અમે દાદા? પટેલ સમાજ પર. અને આ જે દીકરી બતાવી હતી એ તમારી સાથે શું વાત થઈ હતી કે કયા સમાજમાંથી બતાવવાની, અને તમને કયા સમાજની દીકરી એ કોઈ બતાવી? અમને ખબર નથી, કોઈ અન્ય સમાજની દીકરી બતાવી હતી. અચ્છા. તમારે એવું કઈ વાત થઈ હતી કે અમારા જ સમાજમાંથી અમારે દીકરી જોઈએ? હા, અમે કે એ વાત સમાજ? કરેલી હતી કે અમારા પટેલમાંથી દીકરીની વાત થઈ હતી. અને કુંવારી દીકરી હા, જોઈએ? કુંવારી દીકરી લઈ વાત હતી. બરાબર. હા હા હા. પછી ત્યાર પછી એક દીકરી બતાવવામાં આવી? નહીં, નથી બતાવી. બરાબર. તો આપ સૌએ જોયું કે આ દાદા સાથે આ લોકોએ એવી વાત કરેલી. આ એમની સ્લીપ છે 50,000 રોકડાની. અમને એને એવી વાત કરેલી કે અમે તમને દીકરી બતાવીશું, અમે તમારા દીકરાના વેવિશાળ અને લગ્ન કરાવી આપીશું. પણ જે સમાજમાંથી દાદા આવે છે અને એનો સમાજ, એનો કુટુંબ પરિવાર, એનો ઘર પરિવાર જે દીકરીને સ્વીકારે છે એ દીકરી નહીં બતાવતા, કુંવારી દીકરી નહીં બતાવતા. જે દીકરી બતાવી એમની સાથે પણ એમની 2 મોટી દીકરીઓ, 6 વર્ષની અને 12 વર્ષની, એવી દીકરી બતાવી. આ દાદાનો પ્રશ્ન છે. તો દાદા, હવે આગળ તમે શું કરવા માંગો છો આમાં? તમને એવું લાગે છે કે આ લોકો વેવિશાળ કરાવી આપશે? અને મને વિશ્વાસ નથી. હા, તો હવે તમે શું કરવા માંગો છો? અમારે પૈસા પાછા લઈ લેવાના થાય. પૈસા પાછા લઈ લેવાના છે. સરસ. હવે આપણે જોઈએ આ દાદાને પૈસા પાછા લેવા છે અને એમને એવું લાગે છે કે એમની સાથે ખરેખર છેતરપિંડી થઈ છે. તો ઘણા લોકોનો આવા પ્રશ્નો છે અને ઘણા લોકો ચિંતિત છે. આજે જયારે એક દીકરાનો બાપ હોય, જયારે લાચાર થઈ ગયા હોય કે આપણા દીકરાનો વેવિશાળ કરીએ, એમની લાગણીઓ સાથે, એમની લાગણીઓ અને એમના જે કોઈ કાર્યો સાથે રમત રમી અને આ સંસ્થા 50,000 રૂપિયા ઉઘરાવી અને એમને આ દીકરીઓ બતાવી આવી રીતે છેતરપિંડી કરે છે. અને એમને જયારે રૂપિયા પાછા લેવા જાય ત્યારે 3,000 સ્ટેશનરી ખર્ચ, 5,000 દીકરી બતાવી એનો ખર્ચ, દીકરીનો રહેવા ખાવા પીવા જમવાનો તમામ ખર્ચ લઈ અને રૂપિયા કાપીને આપે છે.